આ એક કામ કર્યા વગર જો ધંધો ચાલુ કરશો તો તમારો કોઈ પણ ધંધો 100% બંધ થઈ જશે. આજે આપણે જાણીશું પોટેન્શિયલ કસ્ટમર વિશે. તમે કોઈ પણ ધંધો શરૂ કરો તો પહેલાં તમારા પોટેન્શિયલ કસ્ટમર વિશે રિસર્ચ કરો. જેમ કે તમારે કપડાનો શોરૂમ કરવો છે તો તમારા એરિયામાં કયા ટાઈપના કસ્ટમરો છે એના વિશે બુકમાં રિસર્ચ કરો. તો ભાઈ આપણી બાજુ કયા કપડાં ચાલે છે, લો બજેટના ચાલે છે. જો લો બજેટના ચાલતા હોય તો ત્યાં તમે પ્રીમિયમ શોરૂમ કરશો કપડાનો 3-4 હજારવાળા, તો એ 100% નહીં ચાલે. તમારો એરિયા એવો છે જ્યાં લોકો 5 થી 10 રૂપિયાની ચા પીવે છે. હવે એવી જગ્યાએ તમે કોઈની ફ્રેન્ચાઇઝી લઈને 30-40 રૂપિયાની ચા વેચવા જશો તો તમારી ચા કોઈ નહીં પીવે. એના માટે તમારે થોડા પ્રીમિયમ એરિયામાં જવું પડશે. કોલેજ એરિયા હોય જ્યાં સ્ટુડન્ટ ખર્ચો કરી શકતા હોય એવી જગ્યાએ જવું પડે. કોઈ પણ જગ્યાએ કસ્ટમર રિસર્ચ કરવા માટે પહેલાં કોઈ પણ ધંધો શરૂ કરો તો એક નોટબુક લાવી દો. 6 મહિના એના પાછળ રિસર્ચ કરો કે ભાઈ આ પ્રોડક્ટ આપણે વેચવા માગીએ છીએ એ માર્કેટમાં કયા ભાવે આવે છે, અહીંયા આ લોકો કયા ભાવે વેચે છે, અને આપણા જે કસ્ટમરો છે એ લોકો કઈ પ્રોડક્ટ વધારે પસંદ કરે છે. એ રીતનું જો રિસર્ચ કરીને ધંધો શરૂ કરશો તો તમારો ધંધો એકદમ મસ્ત ચાલશે. બાકી જો રિસર્ચ કર્યા વગર જશો તો 100% તમારો ધંધો ફ્લોપ જશે. જો રીલ તમને ઉપયોગી લાગી હોય તો 10 લોકો જોડે શેર કરો. બીજા વિડીયો માટે ફોલો જરૂરથી કરો.